દાંત નહીં કાઢે, હું જોક્સ કહીશ ને પછી. ખોટા દાંત કાઢશે, અમે પેડ ઓડિયન્સ છે, એ લોકોને વસૂલ કરવા છે. હાલો ટ્રાય કરો. હું બેન્ચમાં બેઠો હતો તો મારી આગળ એક છોકરો બેઠો હતો યુવરાજ નામનો. મેં એને પાટું માર્યું, એ આખો બેન્ચમાં હોહરો કરી ગયો અંદર. પછી અમને મેડમે બહાર કાઢ્યા, કોઈ તમે બે છે ને બહાર નીકળો. તો ઓલો બચારો રોવા માંડ્યો, એ કે મારો કંઈ વાંક જ નથી, એને મને માર્યું ને તમે શું બહાર કાઢો મને. તોય બહાર કાઢ્યા અને મને એ વખતે શરદી થઈ ગઈ હતી. એ મેડમે બહાર કાઢ્યું ને પછી પ્રિન્સિપલ આવ્યા કે કેમ દેવ શું કરતો તું? એટલે મને દાંત આવ્યા, કઈ રોવા માંડ્યો. તો મને નાકનો શેંડો ફૂલાણો અને અહીંયા ભૂકો થઈ ગયો. તમે આમ નાખ્યો ને તો સીધો એક મેડમના અંબોડામાં બધો આખો લપસેન્દર. એ વખતે પછી મારા પપ્પાને બોલાયા અને બધું માથાકૂટ થઈ ગયું. બસ આવી સ્ટેન્ડઅપ કરી દીધું. ભાઈ તે તો શેડાઓનું મેટ્રિક્સ કરી નાખ્યું એકદમ. સ્ટેન્ડ અપ કોમેડી તો સેડા અપ કોમેડી હતું. પેલા મેડમ અરે વાહ સરસ છે આ સીરમ. નવ સીરમ આવી. મેં ખાલી એક આ વસ્તુ કહું છું, આઈ એમ સોરી જો એ છોકરી અહીંયા બેઠી હોય તો. હું બહુ વર્ષોથી આ સ્ટોરી અંદર દબાઈને રાખું છું. શું તે બી ગુંગુ લગાવી દીધું તું? એચકેમાં આપણો 2 કે 3 વર્ષ કોવિડ પછી તરત કોઈક તો શો હતો અહીંયા આગળ અને બધા સારા એવા આર્ટિસ્ટ આવ્યા હતા ને, સોલ્ડ આઉટ ને એવું જ હતું.